નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડોદરામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગણેશ પંડાલ બાંધતી વખતે 15 યુવાનોને કરંટ લાગ્યો હતો, જેમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે। વડોદરામાં તાજેતરમાં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે। વડોદરાવાસીઓ પૂરની આફતમાંથી બહાર આવ્યા, પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી। ત્યારે આ બધાની વચ્ચે વડોદરામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં પાદરા તાલુકાના ડબકા ગામે વહેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો, જેમાંથી એક યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું છે, જ્યારે અન્ય 14 યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ પહોંચી છે। વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે વહેરાઈ માતા મંદિર પાસે કેટલાક યુવાનો દ્વારા ગણેશ પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો છે, જેમાંથી એક યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 14 યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળ ઉપર મૃત્યુ પામનાર યુવકનું નામ પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન છે। આ યુવાનને પ્રાથમિક સારવાર આપવા છતાં તેનો જીવ બચી શક્યો ન હતો। જાણવા મળી રહ્યું છે કે લોખંડની એંગલ પંડાલ ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન લાઇનને અડી જતા આ ઘટના બની હતી। ત્યારે આ ઘટનામાં આશાસ્પદ યુવાનનું મોત થતાં સમગ્ર ડબકા ગામમાં શોકનો માહોલ છવાયો છે।